આપણે 16મા લેક્ચરમાં એક્સરસાઇઝ 7 ના 1 થી 6 એક્ઝામ્પલ જોયા. ખૂબ જ સહેલા હતા. આપણે જોઈ ગયા, તમે તૈયાર પણ કરી દીધા હશે. તો હવે આપણે એક્ઝામ્પલ 7 થી આગળ વધીએ છીએ. આ એક્સરસાઇઝમાં આપણે 30 દાખલા ગણવાના છે. તમને મેં અગાઉ જણાવી પણ દીધું છે. હવે આપણે વ્યવહારિક ઉપયોગો ભણી રહ્યા છીએ, તો એમાં થોડી રકમને સમજવાનો પ્રયત્ન કરીએ. જો 3/8 મીટર માપના એલ્યુમિનિયમના લંબચોરસ પતરું છે. મિત્રો 3/8 ના માપનું એલ્યુમિનિયમનું લંબચોરસ પતરું છે. એટલે આપણે એને એક્ઝામ્પલ 7 નો જવાબ આપણે જોઈએ ધ્યાનથી. તો આ હું લંબચોરસ પતરું દોરી રહ્યો છું. આ લંબચોરસ પતરું. હવે આગળ વાંચો. દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી દરેક બાજુને વાળીને ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. તો દરેક બાજુથી આ લંબચોરસ પતરું છે મિત્રો, એનું માપ છે 3/8. એટલે આ માપ છે 3 અને આ માપ છે 8. આટલું માપ છે. હવે દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવાના છે. તો અહીંથી આ પ્રમાણે એટલે એક ચોરસ તો આ થશે, કાપી નાખવાનો. બીજો ચોરસ આ તો આટલો થયો. અને ચારે ચાર ખૂણા પરથી ચોરસ ને કટિંગ કરવાનું છે. જો મિત્રો હું તમને સમજાવું કે આ છે 3/8 નું ચોરસ પતરું. આ મેં પતરું દોરેલું છે. આ લંબાઈ 3 છે અને આ 8 છે. હવે આ જે પતરાને ચારે ચાર ખૂણેથી ચોરસ કાપી લેવાનું છે. આ 1 2 3 ને 4. તો આ ચોરસ મેં કાપી લીધો, અહીંથી કાપી લીધો, અહીંથી કાપી લીધો અને અહીંથી કાપી લીધો. આ કાપી લીધો. તો આવું થયું. હવે આગળ વાંચો. કાપીને ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. હવે આને આમ વાળી લો, આને આમ વાળી લો, આને આમ વાળી લો. એટલે આવી એક ખુલ્લી પેટી બની ગઈ મિત્રો. આ પેટી બની ગઈ. જો આ પેટી બની ગઈ. જો ખુલ્લી પેટી, 4 દીવાલ અને નીચે ભોંયતળી. તમે જોઈ શકો છો કે આ પેટી બની ગઈ, ખુલ્લી પેટી. તો આ પ્રમાણે ખુલ્લી પેટી આને આમ વાળી દો અને આને આમ વાળી દો. આમ અને આમ વાળી. ખુલ્લી પેટી બની ગઈ. હવે આગળ વાંચો કે હવે શું કહેવા માંગે છે. તો આ રીતે બનતી પેટીનું મહત્તમ ઘનફળ શોધો. તો અહીંયા કેટલી લંબાઈ વાળવાથી મહત્તમ ઘનફળ મળે. તો ધારો આને x ધારી લો, આને x ધારી લો. આ x બાજુની લંબાઈ વાળો ચોરસ કાપવાથી મહત્તમ ઘનફળ મળે એવું આપણે ધારી લઈએ. એટલે આપણે ધારો કે ચારે બાજુના ખૂણાએથી x બાજુની લંબાઈનો ચોરસ કાપવાથી પૂછ્યું છે બનતી પેટીનું મહત્તમ ઘનફળ મળે. બનતી પેટીનું મહત્તમ ઘનફળ મળે આવું ધારી લીધું. એટલે આ લંબાઈ થઈ x. હવે આપણે વિચારીએ કે આ બાજુની લંબાઈ તો 8 હતી. એમાં x અને x કપાઈ ગયા. તો આટલી બાજુની લંબાઈ રહેશે 8 - 2x. અને આ x ને x બે x કપાઈ જાય, આ
લંબાઈ 3 હતી તો આ થશે 3 ઓછા 2x, તો આ પેટીની લંબાઈ થશે 8 - 2x, પહોળાઈ થશે 3 - 2x અને ઊંચાઈ x થશે. તેથી પેટીનું ઘનફળ એટલે બનતી પેટીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે ઊંચાઈ છે x, લંબાઈ છે 8 - 2x અને આ છે 3 - 2x. એટલે હવે વિચારો, મેં તમને ખાસ એક બાબત ઉપર ખૂબ જ ભાર આપીને વારંવાર તમને શીખવાડેલું છે કે જે યાદ રાખો, જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની હોય તે ચલ રાશિનું વિધેય બનાવવું. ફરીથી મિત્રો યાદ રાખો, જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની હોય તેનું વિધેય બનાવવું. તો આપણે અહીંયા તમે વિચારી લો કે આપણે અહીંયા પેટીનું ઘનફળ મહત્તમ બનાવવું છે. પેટીનું ઘનફળ મહત્તમ બનાવવું છે તો ઘનફળનું વિધેય બનાવવું પડે. એટલે આ આપણું વિધેય થયું કહેવાય. તો આ આપણું વિધેય છે મિત્રો. હવે આનું થોડું ગુણાકાર કરી અને સાદુરૂપ આપી દઈએ તો આનો ગુણાકાર થશે 8 * 24 x, 8 * 16 x² અને આ થશે 2x², 3 * 6 x². આ બંનેનો ગુણાકાર અને અહીંયા પ્લસ 2 * 2 એટલે 4x3 આવું થશે. હવે આપણે આનું થોડું આગળ વિચારો. પેટીનું ઘનફળ મહત્તમ બનાવવું છે એટલે આપણે આ વિચાર. હવે વિકલન કરવાનું છે તો આ વિધેય થયું આપણું. હવે આનું વિકલન કરો f' તો આનું વિકલન થશે 4 * 12 x² અને આ 16 ને 6 18 એટલે આનું સાદુરૂપ થશે 18. હું ડાયરેક્ટ લખી દઉં છું 18x² આ દૂર કરું છું. 16 ને 6 22 થશે. તો 16 ને 6 22 થશે. તો હવે એનું વિકલન કરો તો 22 દુ 44x. આનું વિકલન આ થયું, આનું વિકલન આ થયું અને આનું થશે 24. હવે આમાંથી કોમન કાઢી લો 4 કોમન તો 3x² - 11x અને 6 દુ 12. આના અવયવ પાડો તો 3x² - 11x છે તો 6 * 3 = 18. 18 ના તમારે ભાગ પાડવા પડે તો 9 દુ 18, 9 ને 2 11 એટલે આ થશે -9x - 2x + 6 આવશે. આમાંથી કોમન કાઢી લો તો આમાંથી કોમન નીકળશે 3x તો કૌંસમાં વધશે x - 3 ને આમાંથી કોમન નીકળશે -2 તો આ f' x થયું મિત્રો. તો f' આપણને મળે છે આટલું. હવે આપણે આપણા મેથડ પ્રમાણે જોઈએ તો હવે f' બરાબર 0 લેતા આપણે, કારણ કે હવે નિર્ણાયક સંખ્યાઓ શોધવી છે તો હવે f' 0 લઈએ તો આના બરાબર 0 અને આના બરાબર પણ 0 થાય અને આનું સાદુરૂપ આપો તો x બરાબર 2/3 और x इक्वल टू 3 થશે મિત્રો. તો x इक्वल टू 2/3 અને x इक्वल टू 3. હવે માની લો કે x બરાબર 3 લઈએ તો આ 3 અને આ 3 ને 3 6 પણ આ લંબાઈ તો x જ છે
તો આપણે એવું લખવું પડે કે પરંતુ x = 3 શક્ય નથી કારણ x <3 કારણ કે x <3 હવે તેથી x = 2/3 આટલું મળ્યું આપણને x = 2/3 મળ્યું હવે આપણે આગળ વિચારો તો જો 2/3 મળ્યું હોય તો અહીંયા મહત્તમ છે કે નહીં એ પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી બંનેના આધારે આપણે બતાવી શકીએ તો એના માટે આપણે દર્શાવીએ કે માની લો કે આ સંખ્યા રેખા છે અને એમાં આ છે x = 2/3 તો x નું મૂલ્ય 2/3 કરતા નાનું લઈએ અને મોટું લઈએ જો આ નાનું લઈએ 2/3 કરતા તો આમાંથી 3 કોમન લો એટલે 2/3 એટલે x - 2/3 થશે વિચારો તો અહીંયા x ની કિંમત 2/3 લો 3 એના કરતા નાનું લો તો શું થાય આ જે છે 3 કોમન કાઢી લો એટલે x - 2/3 x - 3 આવું f' x થયું મિત્રો હવે આમાંથી x ની કિંમત 2/3 કરતા નાની લો તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય આ ઋણ આવે અને આ ધન આવે અને આ પણ ઋણ આવે તો આ માઈનસ ઇન્ટુ માઈનસ એટલે f' ગ્રેટર ધેન ઇક્વલ ગ્રેટર ધેન 0 થયું તો અહીંયા f' ગ્રેટર ધેન 0 અહીંયા આ કિંમત મૂકો એટલે f' લેસ ધેન 0 તો આ બાજુ ડાબી બાજુથી વધતું જમણી બાજુથી ઘટતું તો x = 2/3 આગળ f' 0 છે તો મહત્તમ મળે તેથી x = 2/3 આગળ ઘનફળ મહત્તમ છે આવું નક્કી થયું ચલો ઘનફળ મહત્તમ છે એટલે પેટીનું ઘનફળ મહત્તમ રાખવા માટે 2/3 મીટર લંબાઈનો ચોરસ કાપવો પડે આટલું નક્કી થઈ ગયું હવે આપણે મહત્તમ ઘનફળ શોધવાનું છે મિત્રો તો મહત્તમ ઘનફળ v = f(2/3) થાય હવે f(2/3) આની અંદર કિંમત મૂકી દો તો આ થશે 2/3 into bracket 8 - 2 into 2/3 into bracket 3 - 2 into 2/3 મેં આ f of x માં x ની જગ્યાએ 2/3 મૂક્યા જો આ x ની જગ્યાએ 2/3 આ x ની જગ્યાએ 2/3 આ બે તો હતા આ 2x એટલે આ થયું હવે આનો લસા લઈને સાદુરૂપ આપો 2/3 into 8 * 24 24 માંથી 4 જાય એટલે 20 અને આમાં 3 * 9 9 માંથી 4 બાદ કરો એટલે 5 તો આનું સાદુરૂપ થયું 3 * 9 ચોક 36 છે આ ઉઠશે 2 * 4 ઉઠશે અને 2 10 ઉઠશે તો 10 * 5 એટલે 50/9 થશે હવે આનું સાદુરૂપ જરા આપણે કિંમત f of x માં કિંમત મૂકી છે એકવાર ફરીથી સાદુરૂપ ચેક કરી લઈએ ચેક કર્યું સાદુરૂપ જોઈ ફરી એકવાર ચેક કરો x ની જગ્યાએ 2/3 આ x ની જગ્યાએ 2/3 8 * 24 24 માંથી 4 જાય એટલે 20 તૃતીયાંશ 3 * 9 9 માંથી 4 જાય એટલે 5 5 તૃતીયાંશ 5 અહીંયા તૃતીયાંશ આવે એટલે 3 આવશે અહીંયા ભૂલ હતી આવી 3 અને આ 20 એમને આ બે એમને હવે 3 * 9 = 27 એટલે છેદમાં આવશે 27 અને 5 * 10 10 * 20 એટલે 200 આવશે તો આમ ઘનફળ v = 200/27 તો આટલું મહત્તમ ઘનફળ મળે છે મિત્રો આ પ્રમાણે એક્ઝામ્પલ એકદમ સરળતાથી ગણી શકાય તો જો આખો એક્ઝામ્પલ એકવાર ફરીથી રિપીટ કરી દો 3/8 નું પત્રું હતું એટલે 3/8 નું પત્રું હતું આમાં
એની ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. આ રીતે બનતી પેટીનું મહત્તમ ઘનફળ શોધવાનું છે. તો આપણે પહેલી વસ્તુ અહીંયા ધારી લીધી કે ધારો કે ચારે બાજુના ખૂણાથી x લંબાઈ વાળો ચોરસ કાપવાથી મહત્તમ ઘનફળ મળે. એટલે આ લંબાઈ અને લંબાઈ 8 2x 3 2x એ રીતે થઈ. તો આ પ્રમાણે એક પેટી બની અને એ પેટી જે ચલ રાશિનું મહત્તમ કે ઘનફળ રાખવાનું હોય એ ચલ રાશિનું વિધેય બનાવવું. આવું આપણે યાદ રાખવું છે. તો આપણે ઘનફળનું વિધેય બનાવ્યું, પછી વિકલન કર્યું અને વિકલન બરાબર 0 લઈને x ની કિંમત શોધી. તો આપણને ખબર પડી ગઈ કે આટલી લંબાઈનો ચોરસ કાપવાથી મહત્તમ ઘનફળ મળે. અને મહત્તમ મળે છે કે ન્યૂનતમ મળે છે એ પાછું પ્રથમ વિકલિત કે દ્વિતીય વિકલિત કસોટીથી ચેક કરી શકાય. એટલે પ્રથમ વિકલિત કસોટીથી આપણે આ ચેક કર્યું કે આની ડાબી 2/3 થી ડાબી બાજુની કિંમત લઈએ તો f'(x) કે એટલે વધતું વિધેય થાય છે, જમણી બાજુ ઘટતું વિધેય થાય છે. એટલે 2/3 આગળ મહત્તમ મળે છે. પછી ઘનફળ શોધ્યું તો આપણને મળ્યું. જો મિત્રો હવે આ 7મો એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા પછી 8મો જુઓ. જેમની બાજુનું માપ 18 હોય, તો જેમની બાજુનું માપ 18 હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવામાં આવે છે. તો આ લંબચોરસ છે એને બદલે ચોરસ છે. આ 18/18 નું છે અને બાકી સરખું છે. જુઓ તો પતરું ચોરસ આપેલું છે, તો ચોરસ ટુકડાનું પતરું છે, એમાં ચારે ખૂણે એકરૂપ ચોરસ કાપી ને મહત્તમ વાળીને ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે ચોરસની બાજુની લંબાઈ શોધો. અને હજુ આમાં પૂછવું હોય તો તથા ઘનફળ પણ મેળવો, આવું પૂછી શકાય છે. એ જ રીતે 9મો જુઓ. 45/24 એટલે આ 45 છે અને આ 24 છે. લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી બાકીના પતરાને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. અને આ પેટીનું ઘનફળ મહત્તમ થાય તે રીતે પતરામાંથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો. આમાં પણ પૂછી શકાય તથા મહત્તમ ઘનફળ પણ મેળવો. આવું ટેક્સ્ટમાં નથી આપેલું પણ પૂછી શકાય ખરું. તો મિત્રો આ 3 દાખલા એક જ સરખા છે. એટલે 8મો અને 9મો તમે બહુ જ સરળતાથી ગણી શકો. તેમ છતાં તમને હવે સમજાવવાની જરૂર નથી, કારણ કે આમાં આંકડાનો જ ફરક છે. તો એ વસ્તુ હું તમને અહીંયા ગણી બતાવું, તમારે ઉતારી લેવાની છે, સમજાવવાની હવે જરૂર નથી, માટે આપણો સમય બચે. જો મિત્રો 9મો એક્ઝામ્પલ બિલકુલ એના જેવો છે. 45/24 તો આ 45 આ 24 x લંબાઈનો ચોરસ ચારે ખૂણેથી કાપ્યો એટલે આ લંબાઈ 45 - 2x આ 24 - 2x એટલે એનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે એની અંદર કિંમત મૂકી એટલે આ fx મળ્યું. એનું વિકલન કર્યું, વિકલન કરી પછી આનો ગુણાકાર કર્યો, ગુણાકાર કરીને સાદુરૂપ આપ્યું, સાદુરૂપ આપ્યા પછી એના અવયવ પાડ્યા એટલે આપણને f'(x) આવું મળ્યું. હવે f'(x) બરાબર 0 લઈએ તો આ f'(x) બરાબર 0, 12 0 ના છેદમાં x ની કિંમત મળી 2, 5 અને 18. પણ x ની કિંમત આ કુલ લંબાઈ 24 છે એટલે આ 18 ને આ 18 ને આ તો 18 ને 18 36 24 કરતા મોટી થઈ જાય એટલે આ શક્ય નથી. તેથી x બરાબર 18 શક્ય નથી એટલે x બરાબર 5 જ હોય. 5 આગળ f'(x) 0 થાય તો 5 ની ઓછી કિંમત નાની કિંમત લઈએ તો આ ઋણ થાય, આ પણ ઋણ થાય તો માઈનસ ગુણ્યા માઈનસ ધન એટલે f'(x) ધન થાય. અને આ બાજુ 5 કરતા મોટી કિંમત લઈએ તો આ ઋણ થશે, એક ધન ને એક ઋણ એટલે f અહીંયા આગળ મહત્તમ મળે છે એટલે ઘનફળ મહત્તમ થયું. પછી ઘનફળ ટેક્સ્ટ બુકમાં પૂછ્યું નથી પણ મેં તમને અહીંયા શોધીને બતાવ્યું છે કે ઘનફળ મેળવો. તો આ ઘનફળ એટલે વિધેય, વિધેયની માં 5x બરાબર કિંમત મૂકો એટલે આપણને ઘનફળ મળી ગયું. મિત્રો તમને સરળ પડે એટલે સરળતાથી તમે ગણી શકો એટલા માટે આખો દાખલો ગણી બતાવ્યો છે, બાકી તમારે ગણવાનો હોય. હવે એ જ રીતે 8મો એક્ઝામ્પલ પણ હું તમને ગણીને બતાવું છું
તમે સ્ક્રીનશોટ લઈ અને પછી ફેર નોટબુકમાં તૈયાર કરીને લખી દેજો. તો જો મિત્રો એક્ઝામ્પલ નંબર 8 હવે તમને આની અંદર બતાવી દઉં. 18 સેન્ટીમીટર હોય તેવું ચોરસ પતરું છે, એટલે આમ 18 છે, અહીંયા 18 છે, ચારે ખૂણેથી ચોરસ કાપી લઈએ છીએ. x લંબાઈનો ચોરસ એટલે આ આટલું થશે. આ લંબાઈ 18 હતી, એમાં x આ બાજુ ગયો, અહીંયા ગયો એટલે 2x ગયા. 18 - 2x આ પેટીની લંબાઈ થશે. પેટીની પહોળાઈ પણ 18 - 2x, કારણ કે ચોરસ પતરું હતું એટલે આનું ઘનફળ થયું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 18 - 2x લંબાઈ ગુણ્યા ઊંચાઈ, 18 - 2x પહોળાઈ અને ઊંચાઈ x, એટલે આ એનું વિધેય થયું. હવે એને ઘનફળ મહત્તમ બતાવવાનું છે. મહત્તમ ઘનફળ થાય, આ જોઈ લો, ઘનફળ મહત્તમ થાય તો જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની હોય તેનું વિધેય બનાવવું પડે. તો આપણે એનું વિધેય બનાવ્યું, વિધેયનું વિકલન કર્યું. વિકલન કેવી રીતે કર્યું? પહેલું અચળ, બીજાનું વિકલન પ્લસ બીજું અચળ, પહેલાનું x નું 1, પછી કોમન કાઢી સાદુરૂપ આપી અવયવ પાડ્યા. f(x) = 0 લીધું એટલે નિર્ણાયક સંખ્યા મળી ગઈ. 2 મળી, x અને 9. તો 9 તો શક્ય જ નથી, કારણ કે 9 ને 9 18 થાય તો પેટી બને જ નહીં. એટલે x = 9 શક્ય નથી, કારણ કે x ની કિંમત 9 કરતા નાની જ હોવી જોઈએ, એટલે 3 હોવી જોઈએ. 3 આગળ ડાબી બાજુથી વધતું છે, જમણી બાજુથી ઘટતું છે, એટલે 3 આગળ મહત્તમ છે. અને ઘનફળ ટેક્સ્ટ બુકમાં પૂછેલું નથી, પણ જો પરીક્ષામાં પૂછાય તો તમે શોધી શકો. એટલે મહત્તમ ઘનફળ f(3) થાય, જે આપણે શોધી લીધું છે. હવે એ જ રીતે તમે આ 10મો એક્ઝામ્પલ જુઓ. 10મો જરા ધ્યાનથી જુઓ કે લંબચોરસ નો આધાર અને પૃષ્ઠફળ ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ આપેલી છે 2 અને ઘનફળ 8 છે. ઘનફળ પણ આપેલું છે. તો આ ટાંકીના આધારના બાંધકામની કિંમત 70, એટલે આધારના બાંધકામની કિંમત 70 પ્રતિ મીટર સ્ક્વેર અને પૃષ્ઠફળ એટલે એની ચારે ચાર બાજુઓ એના બાંધકામની કિંમત 45 રૂપિયા મળે છે. તો ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ, એટલે આ ન્યૂનતમ શું છે? ખર્ચ છે. એટલે ન્યૂનતમ જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની હોય એનું વિધેય બનાવવું પડે. એટલે આપણે ખર્ચનું વિધેય બનાવવું પડશે. યાદ રાખો, ખર્ચનું વિધેય બનાવવું પડશે. આખો એક્ઝામ્પલ ગણીને તમને સમજાવું છું, જેથી કરીને આપણો સમય બચે. અને હવે જરા રકમને વારંવાર ધ્યાનથી જુઓ અને વાંચો 2 વાર. રકમ ધ્યાનથી વાંચી લીધી હશે 2 વખત, સમજવાનો પ્રયત્ન કરજો. લંબચોરસ આધાર અને પૃષ્ઠો ધરાવતી, એટલે એક પેટી એવી છે કે જેને આધાર અને લંબચોરસ છે, તેથી એની લંબાઈ આપણે x ધારીએ. જો આ લંબચોરસ એનો આધાર એટલે કયો સમજી લો કે આ એનો આધાર છે. આ જે ભાગ બતાવી રહ્યો છું હું, આ એનો આધાર છે, બેઝ એટલે તળિયું. આટલું તળિયું છે. એની લંબાઈ x છે અને પહોળાઈ y છે અને ઊંચાઈ 2 છે, એવું આપેલું છે. જો લંબચોરસ આધાર, પૃષ્ઠો એટલે ચારે બાજુઓ, જે ચારે દીવાલ હોય એવી ખુલ્લી પાણીની ટાંકી, એની ઊંડાઈ 2 છે, એટલે ઊંડાઈ 2 છે મેં અહીં લીધી. ઘનફળ 8 છે, તો એનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એ 8 થાય. આપણે લંબાઈ x લીધી છે, પહોળાઈ y લીધી છે અને ઊંચાઈ 2 છે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા y એટલે 2xy. એટલે ઘનફળ 8 આપેલું છે, એટલે xy = 4 થશે. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. ચલો આના પરથી ઘનફળ 8 છે. હવે જો આ ટાંકીના આધારના બાંધકામની કિંમત, આધાર એટલે તળિયું, તો તળિયું બનાવવાની કિંમત પ્રતિ મીટર સ્ક્વેર 1 મીટર તળિયું બનાવવું હોય તો 70 રૂપિયા ખર્ચ થાય છે. અને એની દીવાલ પૃષ્ઠફળના બાંધકામની કિંમત 45 રૂપિયા. એટલે એની આ જે ચારે ચાર દીવાલો છે એને 1 મીટર દીવાલ ચણવાનો ખર્ચ 45 રૂપિયા છે. તો આપણે જો આધારનું પૃષ્ઠફળ એટલે આ જે તળિયું છે એ કેટલું? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે તળિયું xy જેટલું છે.
એટલે આ એનું ક્ષેત્રફળ થયું, તળિયાનું, આધારનું, પછી ચારે બાજુઓનું પૃષ્ઠફળ, એટલે ચારે ચાર બાજુઓનું આપણે ક્ષેત્રફળ શોધીએ તો આ એક દીવાલ અને એવી દીવાલ સામેની એટલે બે આ થઈ, એક દીવાલ આ અને એક સામેની બે થઈ એટલે 2 + 2. તો આનો આ દીવાલ છે એની લંબાઈ 2, ઊંચાઈ 2 અને પહોળાઈ 2 એટલે 2x થશે, અને આ દીવાલનું ક્ષેત્રફળ 2y થશે એટલે 2x અને 2y. આ દીવાલ 2x, આ દીવાલ 2y. તો એની એવી ને એવી સામે 2 2 છે એટલે ગુણ્યા 2 એટલે 4xy થાય. હવે xy બરાબર 4 મળ્યું તો y બરાબર 4/x, તો આ y ની કિંમત આપણે 4/x મૂકી દઈએ તો આ ચારે બાજુઓનું પૃષ્ઠફળ થયું, એટલે આટલું પૃષ્ઠફળ દીવાલ ચણવાનું અને આ આધાર એટલે તળિયાનું ક્ષેત્રફળ આટલું, દીવાલનું ક્ષેત્રફળ આટલું. હવે આધારનો બાંધકામનો ખર્ચ 70 1 મીટરે, તો આ કુલ કેટલું છે? આધાર xy છે તો xy * 70 એટલે તળિયું જે બનાવવાનું હોય એનો ખર્ચ આટલો થશે. પછી ચારે ચાર દીવાલો, તો દીવાલનું ક્ષેત્રફળ આટલું છે, એનો ખર્ચ થાય 45 રૂપિયા 1 મીટરે, તો આટલા ગુણ્યા 45 એટલે આ દીવાલનો ખર્ચ, આ તળિયાનો ખર્ચ, તો કુલ ખર્ચ આધારનો ખર્ચ વત્તા દીવાલનો ખર્ચ. તો આધારનો ખર્ચ આટલો મળ્યો, દીવાલનો ખર્ચ આટલો, આપણે ખર્ચનું વિધેય મળી ગયું. તો આપણે ખર્ચ ન્યૂનતમ કરવાનું છે, તો જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની હોય એનું વિધેય બનાવવાનું, એટલે આપણે ખર્ચનું વિધેય બનાવી દીધું. હવે આ વિધેય મળ્યું એનું વિકલન કરો તો આ ફરી દ્વિતીય વિકલિત કરો. હવે વિકલન બરાબર 0 લેતા આપણે x ની કિંમત મળે, તો x બરાબર આટલા હોય એ આમાં કિંમત મૂકો તો દ્વિતીય વિકલિત ગ્રેટર ધેન 0, એટલે દ્વિતીય વિકલિત કસોટીના આધારે કહી શકીએ કે ખર્ચ ન્યૂનતમ થશે. તો x બરાબર 2 હોય ત્યારે ખર્ચ ન્યૂનતમ થશે, એટલે એની લંબાઈ 2 રાખવી પડે. બરાબર? તો પહોળાઈ કેટલી રાખવી પડે? તો x * y બરાબર 4. તેથી y બરાબર પણ 2 આવે, અને તેથી આ પૂછ્યું નથી પણ આપણે જાણવું હોય તો આ મળી જાય y બરાબર 2. હવે ટાંકી બનાવવા માટેનો ન્યૂનતમ ખર્ચ કેટલો? તો ખર્ચનું વિધેય આ છે, તો 280 એટલે 280 ગુણ વત્તા 180 કૌંસમાં x વત્તા 180 કૌંસમાં x વત્તા 4/x, x ની જગ્યાએ 2 મૂકી દીધા, સાદુરૂપ આપ્યું તો આપણને 1000 રૂપિયા આ ટાંકી બનાવવાનો ખર્ચ થશે. તો મિત્રો બધા જ દાખલા એક જ સરખા છે, માત્ર સાદુરૂપ જુદું છે, અને એની અંદર તમારે જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની છે એનું વિધેય બનાવતા આવડવું જોઈએ, તો જે હું તમને વધારે સરળતાથી તમે સમજી શકો એવો પ્રયત્ન કરી રહ્યો છું. તો મિત્રો આ એક્ઝામ્પલ થયો. હવે આપણે 11મો જોઈશું, એના જેવો જ છે, ધ્યાનથી વાંચી લો. રકમ 2-3 વખત તમે વાંચી લીધી હશે મિત્રો. ફરી તમને બધા જ સ્ટેપ સમજાવી દઉં છું. આના જે 4 એક્ઝામ્પલ ગણી ગયા છે બિલકુલ એના જેવો. ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિઘનો સરવાળો અચળ છે. તો માની લો કે આ ચોરસ છે અને આ વર્તુળ છે. હવે ચોરસની બાજુની લંબાઈ x ધારો, વર્તુળની ત્રિજ્યા r ધારો, એટલે ચોરસની પરિમિતિ x + x + x + x એટલે 4x થશે ચોરસની પરિમિતિ, અને વર્તુળનો પરિઘ તો 2πr છે, 10મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. એનો સરવાળો અચળ છે. અચળ તમે k લો કે 2k લો કે 5k લો ગમે તે. મેં અહીંયા 2k લીધા છે કારણ કે આમાંથી 2 કોમન નીકળે છે. જો k લેશો તો પછી 2 સામાન્ય કાઢો તો અહીંયા k/2 આવશે, ગમે તે લઈ શકાય. એટલે આમાંથી 2 સામાન્ય લો એટલે 2x + πr + k આ પરિણામ એક આપણને મળ્યું છે. તો આપણને ચોરસની પરિમિતિ અને વર્તુળનો સરવાળો અચળ છે. આ વાક્ય ઉપરથી આપણે આટલું લખી શક્યા. હવે સાબિત કરો કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ એટલે શું થયું x, વર્તુળની ત્રિજ્યા એટલે શું થયું r, તો x એ r કરતા બમણી હોય, x r કરતા બમણી હોય ત્યારે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય છે.
તો ન્યૂનતમ શું કરવાનું છે? ક્ષેત્રફળનો સરવાળો. તો આપણે ક્ષેત્રફળના સરવાળાનું વિધેય બનાવવું પડે. અને સાબિત શું કરવાનું છે કે ચોરસની બાજુની લંબાઈ x એ ત્રિજ્યા કરતા બમણી એટલે 2r જેટલી થાય. તો x બરાબર 2r એ આપણે સાબિત કરવાનું છે. પણ ક્યારે? કે જ્યારે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ હોય ત્યારે. તો અહીંયા આ વધારાની વિગત તમને સમજાવવા માટે લખી છે મિત્રો કે જ્યારે x બરાબર 2r હોય ત્યારે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય. આવું આપણે સાબિત કરવું છે. એટલે હવે ક્ષેત્રફળનો સરવાળો લઈએ. તો ક્ષેત્રફળનો સરવાળો ચલો ચોરસનું ક્ષેત્રફળ x² થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ અને વર્તુળની ક્ષેત્રફળ πr² થાય તો ક્ષેત્રફળનું ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ એનો સરવાળો થયો. હવે એમાં x અને આધારે કિંમત મૂકી દો તો આ πr ને આ બાજુ લઈ આવો. x માં k - πr ભાગ્યા 2 તો આ x ની કિંમત મૂકી દીધી આપણે અહીંયા. એટલે આનો વર્ગ x નો વર્ગ x ની કિંમત મૂકી પ્લસ πr². આ r નો વિધેય થઈ ગયો. તો આ ક્ષેત્રફળનો સરવાળો મળ્યો. એટલે આપણે ક્ષેત્રફળના સરવાળાનું વિધેય બનાવ્યું. આમાં ચલ x છે એટલે r છે એટલે r લીધો x એટલે x લેવાનો y હોય તો y લેવાનો જે ચલ હોય તે. આમાંથી આપણે 4 સામાન્ય લીધા એટલે આમાંથી 4πr² થયું. તો આ આપણું ક્ષેત્રફળના સરવાળાનું વિધેય થયું મિત્રો. યાદ રાખો. હવે આનું વિકલન કર્યું. બે સામાન્ય લઈ લીધા. વિકલન કેવી રીતે? તો પહેલા વર્ગનું 2 આગળ અને r નો સહગુણક -π એટલે -2π * k - 2πr અને 4 તો 8πr. બે સામાન્ય લીધા તો આ વિકલન મળ્યું. હવે વિકલન બરાબર 0 લેતા આપણને x મળે છે. અને આ x ની કિંમત આપણે પરિણામ 1 માં મૂકી દઈએ. આ 1 છે 2x એટલે 2x બરાબર k - π સોરી અહીંયા r મળે છે. r ની કિંમત આમાં મળી એટલે આપણને x મળ્યો. આને પરિણામ 2 અને પરિણામ 3 કીધું. તો વિકલન બરાબર 0 લેતા r મળ્યો. r ની કિંમત 1 માં મૂકી એટલે x મળ્યો. હવે દ્વિતીય વિકલિતાનું કર્યું. જો આ વિકલન છે આનું દ્વિતીય વિકલિત કરો π/2 અચળ nm 4r નું 4 આવું થશે અને πr નું π તો 4 + π આ વિકલન. આનું વિકલન આ થયું. આ અચળ છે એટલે એનું 0. તો આ તો ગ્રેટર ધેન 0 છે એટલે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે પ્રત્યેક r માટે. તો આ પણ આપણે દર્શાવી દીધું કે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય. હવે મિત્રો સમીકરણ 3 એટલે x 2k / 4 + π. હવે k / 4 + π તો r છે. અહીંયા જોઈ લો તો આની જગ્યાએ r લખી શકાય. તો આની જગ્યાએ મેં r ની કિંમત મૂકી એટલે 2r થયું. તો x = 2r જે આપણે સાબિત કરવાનું હતું. તો આમ એકદમ સરળ પ્રકારના એક્ઝામ્પલ થયા મિત્રો. તો અહીંયા આપણે આ 11 એક્ઝામ્પલ જોયા. કેટલા જોઈ લો જરા ધ્યાનથી. 7 8 9 10 અને 11. હજુ આપણે એક 12મો એક્ઝામ્પલ જોઈશું. એક જ સરખા દાખલાઓ છે મિત્રો. હવે 12મા એક્ઝામ્પલ તરફ જઈએ. જો મિત્રો રકમ બહુ જ સરળ છે, વાંચીને સમજો. 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા કરવામાં આવે છે. વાયર કેટલો છે? 28 મીટર. તો આ 28 મીટર અહીંથી અહીં સુધી 28 મીટરનો તાર છે લાંબો. બરાબર? આટલો 28 મીટરનો તાર છે. એના 2 ટુકડા કરવામાં. તેના એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે. તો માની લો કે આ 28 મીટર છે. અહીંથી કાપી નાખીએ તો આ એક ટુકડો થયો, આ બીજો ટુકડો થયો. હવે આ ટુકડામાંથી ચોરસ, આ ટુકડામાંથી ચોરસ અને આમાંથી વર્તુળ બનાવે છે. ચોરસ બનાવીએ એટલે અહીંથી બીજા અહીંથી વાળી દો 3 જગ્યાએથી. એટલે આ પહેલો ટુકડો x, આ બીજો x, આ x અને આ x એટલે 4x થયું. તો એમાંથી આ ચોરસ બનાવ્યો અને આ જે છે એ આને આમ વાળી દો આ ટુકડાને એટલે વર્તુળ બન્યું. એની ત્રિજ્યા એટલે હવે આપણે આ ચોરસની બાજુની લંબાઈ x ધારી, વર્તુળની ત્રિજ્યા r ધારી. એટલે ચોરસની પરિમિતિ એટલે પહેલા ટુકડા y ની લંબાઈ થઈ ગઈ, પ્રથમ ટુકડાની લંબાઈ
ચોરસની પરિમિતિ થઈ, બીજા ટુકડાની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ થયો, આ પરિમિતિ 4x, આ 2πr, એટલે કુલ ટુકડાની લંબાઈ તો 28 હતી. એમાંથી પહેલો ટુકડામાંથી પરિમિતિ બની, બીજામાંથી પરિઘ બન્યો, આમાંથી ચોરસ બન્યો, આમાંથી વર્તુળ બન્યું. તો આ ટુકડો થયો 4x પરિમિતિ ચોરસની, આ વાયર છે, આ તારની લંબાઈ છે. તો પહેલો ટુકડો 4x, બીજો 2πr બરાબર 28 થયો. આમાંથી x ને કરતા બનાવો તો આ પરિણામ 1 મળ્યું. આ રકમ છે. આ જે રકમ મેં વાંચી એ રકમને આધારે આ રકમ જ લખી છે, બીજું કંઈ નથી, નવું કશું છે જ નહીં, રકમ જ છે. હવે ક્ષેત્રફળ ન્યૂનતમ હોય, જો વાંચો, તો જે રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની છે એનું વિધેય બનાવો. તો મેં ક્ષેત્રફળ એટલે આ ચોરસનું ક્ષેત્રફળ, આ વર્તુળનું ક્ષેત્રફળ સરવાળો કર્યો તો કુલ ક્ષેત્રફળ મળ્યું. આમાં x ની આ કિંમત મૂકી દીધી એટલે વિધેય મળ્યું. સાદુરૂપ ચેક કરી લો. આમાંથી 2 નો વર્ગ 4 કોમન લઈ લીધા, 4 આની સાથે ગુણાયા, વિધેય થયું. આ વિધેયનું વિકલન કર્યું તો આ f of x નહીં પણ f of r નું વિધેય મળે મિત્રો. આ f of r મળે કારણ કે ચલ r છે. એટલે આનું વિકલન કર્યું તો વિકલન આવું મળ્યું, સાદુરૂપ થયું. દ્વિતીય વિકલિત ગ્રેટર ધેન ક્ષેત્રફળ ન્યૂનતમ થયું. હવે f ડેશ એ r બરાબર 0 લઈએ તો આ f ડેશ r છે, આ f ડેશ r એટલે આ થયું. આ તો આના બરાબર 0 મેં લીધું, આના બરાબર 0 લીધું. 14 ને જમણી બાજુ લઈ જાઓ, આમાંથી r કોમન કાઢી લો, r કોમન કાઢ્યા, r ને કરતા બનાવ્યા તો આ બીજું પરિણામ મળ્યું મિત્રો. હવે પહેલા ટુકડાની લંબાઈ તો L1 નથી, આ પહેલા ટુકડાની, કારણ કે આપણે પૂછ્યું શું કે વાયરના બંને ટુકડાની લંબાઈઓ શોધો. તો પહેલા ટુકડાની લંબાઈ 4x છે તો L1 બરાબર 4x. હવે x બરાબર કેટલા? તો x બરાબર આ છે 14 - πr / 2. તો x ની કિંમત મૂકી 14 - πr / 2. આ 2 ગુણે 4 ઉડ્યા એટલે આ 14 × 28 થયા અને આ 2πr થયા. હવે r તો આટલા મળ્યા છે તો r ની કિંમત 14/π + 4 મૂકી. હવે આનો લસા લીધો 28π + 28 જો તો 28π લસા લીધો π + 4 એટલે 28 × π પછી 28 × 4 એટલે 112 અને આ 14 × 28π આ 28π ઉડી ગયા એટલે 112/π + 4 આ પ્રથમ ટુકડાની લંબાઈ મળી. હવે બીજા ટુકડાની લંબાઈ તો અહીંયા જોઈ લો L2 છે, L2 બરાબર 2πr છે તો L2 બરાબર 2πr. r તો આપણને મળ્યા છે અહીંયા, r ની કિંમત મૂકી દો 14 × 28/π/4. આ બીજા ટુકડાની લંબાઈ મળી મિત્રો. તો આમ આ પહેલા ટુકડાની લંબાઈ અને આ બીજા ટુકડાની લંબાઈ, તો બંને ટુકડાની લંબાઈ આ રીતે આપણને મળી જાય છે. રકમને સમજો, આકૃતિ દોરો, તારનો ટુકડો 28 મીટર હતો એનાથી બે ટુકડા કર્યા, એક ટુકડામાંથી ચોરસ બનાવ્યો, બીજામાંથી વર્તુળ બનાવ્યું. આનો પરિમિતિ આટલી, આની પરિમિતિ આટલી, બંને પરિમિતિનો સરવાળો કુલ ટુકડો થાય એટલે x મળ્યું. હવે ક્ષેત્રફળ ન્યૂનતમ બતાવવું છે, ક્ષેત્રફળનું વિધેય બનાવ્યું, ક્ષેત્રફળનું વિધેય બનાવ્યા પછી વિકલન કર્યું, દ્વિતીય વિકલન કર્યું અને પહેલા વિકલન બરાબર 0 લીધા. r ની કિંમત મળી, r ની કિંમત આ L1 માં મૂકી, પહેલા ટુકડાની લંબાઈ મળી અને આમાં મૂકી તો બીજા ટુકડાની લંબાઈ. ધેટ્સ ઓલ. એક્ઝામ્પલ પૂરો. તો આટલા સરળ એક્ઝામ્પલ છે મિત્રો. તો આને થોડોક રસ કેળવી અને દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરજો. આજે પણ આપણે 6 એક્ઝામ્પલ ગણ્યા. પહેલા આના પહેલું લેક્ચર 16મા લેક્ચરમાં 6 એક્ઝામ્પલ, 17મા લેક્ચરમાં 6. હવે આવતા લેક્ચર 18માં પણ 6 ગણીશું, 19માં અને 20માં પણ 6 એક્ઝામ્પલ ગણીશું. એટલે આપણો આ ચેપ્ટરનો કોર્સ પૂરો. તો મંડો તૈયાર કરવા અને સમજો જ્યાં